મને પાર્ટીની સૂચના મળી છે એમને આખા તાલુકા બિનહરીફ કરાવી એમને હા, ફોર્મ તો બધા ભરે, પણ જ્યારે પાર્ટીનો આદેશ થશે ત્યારે દરેકને આ પાર્ટીનો આદેશ માનવો પડશે. એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે અનેક ભાજપના નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તો કેટલીક જગ્યાએ ભાજપના જ નેતા સામે ભાજપના નેતાઓએ ઉમેદવારી નોંધાવતા બનાસ ડેરીનું રાજકારણ ગરમાવો જોવા મળી રહ્યો છે. બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પાલનપુર વિભાગમાંથી પૂર્વ ડિરેક્ટર ભરતભાઈ પટેલ, દાંતીવાડા બેઠક પરથી પીજે ચૌધરી તેમજ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત અનેક દિગ્ગજોએ ફોર્મ ભર્યા છે. બનાસ ડેરી નિયામક મંડળ બિનહરીફ થાય તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ બનાસકાંઠામાં કેટલીક બેઠકો ઉપર ભાજપના આગેવાનો સામે જ ભાજપના આગેવાનોએ બનાસ ડેરીની ચૂંટણીનું ફોર્મ ભરતા રાજકારણ ગરમાયું છે. હવે ફોર્મ પાછું ખેંચવાને અંતિમ દિવસે કોનું ફોર્મ પાછું ખેંચાય છે અને ચૂંટણી થાય છે કે બિનહરીફ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ અત્યારે તો ભાજપ સામે ભાજપના નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે. ડેરીની ચૂંટણી આપણા સૌના આગેવાન લીડર શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લો જ્યારે બિનહરીફ થવા જઈ રહ્યો છે ત્યારે પાર્ટીએ મને પણ સૂચના આપી અને અહીંયા ફોર્મ ભરાયું છે પાલનપુર વિભાગમાં. મેં ભર્યું છે આજે. ભાજપ સામે ભાજપ ના, ના, ફોર્મ ભર્યું, આપે પણ આજ બેઠક પરથી ફોર્મ ભર્યું. એવું ના હોય, મને પાર્ટીની સૂચના મળી છે ને મેં ફોર્મ ભર્યું. ડેરીની નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે. એના અંતર્ગત શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આજે મેં દાંતીવાડા તાલુકામાંથી ઉમેદવારી નોંધાવી છે મારા તમામ આગેવાનો સાથે. મને વિશ્વાસ છે કે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બનાસ ડેરીની ચૂંટણી એ સંપૂર્ણ રીતે બિનહરીફ થશે. કારણ કે જે શંકરભાઈએ 2015થી લઈને અત્યાર સુધીની 2025ની જે 10 વર્ષના સમયગાળામાં 4,000 કરોડના ટર્નઓવરથી એમને 21,000 કરોડના ટર્નઓવરને પાર કર્યું છે. સાથે સાથે જે દૂધના વ્યવસાયની સાથે સાથે અનેક વ્યવસાયો કરી ખેડૂતો પશુપાલકોની આવકો ડબલ કરવા માટે જે એમને રોડ મેપ બનાવ્યો હતો એમાં સફળ રહ્યા છે અને એ પ્રમાણેનું આવકો થઈ છે. દૂધના ડેરીના વ્યવસાયની સાથે સાથે સ્વાસ્થ્યની બાબતમાં પણ આજે પાલનપુર જનરલ હોસ્પિટલ છે. હજારો લોકોના રોજના 2200 ઓપીડી ઉપર રહે છે અને એમનું ફ્રીમાં સારવાર થાય છે. શિક્ષણની બાબતમાં પણ શંકરભાઈ સાહેબે મેડિકલ કોલેજ પણ લાવ્યા છે, સૈનિક સ્કૂલ પણ લાવ્યા છે અને આપણા ઘર આંગણે બનાસકાંઠાના દીકરા દીકરીઓ અત્યારે ડૉક્ટરો થઈ રહ્યા છે. આજે મારે કહેતા આનંદ થાય છે કે 1200 વિદ્યાર્થી અત્યારે જે મેડિકલ કોલેજમાં ભણે છે એમાં 552 વિદ્યાર્થીઓ બનાસકાંઠાના છે. એટલે આ રીતે શંકરભાઈ સાહેબે બનાસકાંઠાનો જે સર્વાંગી વિકાસ માટે જે આગળ વધી રહ્યા છે એ જોતા બનાસકાંઠાની પ્રજાને શંકરભાઈ સાહેબ ઉપર ઘણો જ વિશ્વાસ છે અને આખી બનાસ ડેરીની ચૂંટણી એ બિનહરીફ થશે એવો મને વિશ્વાસ છે. હા, ફોર્મ તો બધા ભરે, પણ જ્યારે પાર્ટીનો આદેશ થશે ત્યારે દરેકને આ પાર્ટીનો આદેશ માનવો પડશે. પાર્ટીને પાર્ટીના અમે વફાદારો અને આજીવન વફાદાર રહેશો. અને આપણા ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી એમના નેજા નીચે અમે બધા ફોર્મ કરશું અને બધા જિલ્લાનું સારું ભવિષ્ય પોતે અમન દેખાઈ રહીએ એમના ભેગા અમે ને પાર્ટી બિનહરીફ આખા તાલુકા બિનહરીફ કરાવી એમને ખૂબ ખૂબ આભાર ને હું એમનો ઋણી છું. આ જીવન મને કતરી ટીમ બિનહરીફ કરાવ્યો એ તાલુકા 18 આલમનો હું ખૂબ ઋણી છું.